અમદાવાદના જુહાપુરામાં હજારો મુસ્લિમો રહે છે, પણ આ ગામ જુહાજી ઠાકોરે વસાવ્યું હતું. અમદાવાદનું વસ્ત્રાપુર વસ્તાજી ઠાકોરે તથા રાણી પ્રાણાજી ઠાકોરે વસાવ્યું હતું. 1857ના સંગ્રામમાં સૌપ્રથમ તાજપુર ગામના રત્નાજી ઠાકોર અને રંગાજી ઠાકોર શહીદ થયા હતા. ખેડાના રાજા જીવાજી ઠાકોરે અંગ્રેજોની શરણાગતિ ના સ્વીકારી અને વીરગતિને પામ્યા હતા. જીવાજી ઠાકોરની હાર થતા ત્યાં હજારો ઠાકોરોને અંગ્રેજોએ ફાંસીએ ચડાવ્યા હતા. તેથી ત્યાંના એક વડને ફાંસીઓ વડ કહેવામાં આવે છે. 1857માં વિજાપુર અને વડનગરમાંથી 3000નું ઠાકોર લશ્કર બ્રિટિશરો સામે પડ્યું હતું, જેમાં પહેલીવાર ઠાકોરો જીત્યા હતા અને બીજી વાર અંગ્રેજોના આધુનિક શસ્ત્રો સામે ઠાકોરો ફાવી ન શકતા હાર મળી હતી. મહીકાંઠાના ઠાકોરો 1857માં અંગ્રેજો સામે મસ્તક ના ઝુકાવવાના કારણે અંગ્રેજોએ ખેડાના ઠાકોર જયસંગ બાપા અને ખોરવાડના ઠાકોર પથીજીને દેશની કાલની સજા આપી હતી. 1857માં જયસિંહ ઠાકોરે ખેડાને આઝાદ ઘોષિત કર્યું હતું. 1857ના સંગ્રામમાં ઠાકોરોની હાર થતા અંગ્રેજો તથા વડોદરાની ગાયકવાડ સરકારે ઠાકોરોને નિશસ્ત્રીકરણ કરાવ્યું હતું, જેમાં ઉત્તર મધ્ય ગુજરાતના ઠાકોરો પાસેથી 160 તોપો, 21,036 બંદૂકો, 1,18,799 તલવારો અને 3,06,972 અન્ય હથિયારો જપ્ત કર્યા. આ પરથી અનુમાન લગાવી શકાય કે તે સમયે વસ્તી ઓછી હોવા છતાં આટલા શસ્ત્રો હશે તો હર એક ઠાકોરના ઘરે 10-15 તલવારો અને બંદૂકો હશે. 1728માં શામળાજીના કાળિયા ઠાકોર રણછોડરાયજી મંદિરના રક્ષણ માટે ત્યાંના ઠાકોરોએ યુદ્ધ કર્યું હતું. 1762માં ટિન્ટોઈ ગામના ઠાકોરો દ્વારા કાળિયા ઠાકોરના મંદિર શામળાજીનું સમારકામ કરવામાં આવ્યું હતું. દેત્રોજમાં એક મુસ્લિમ પરિવારને આશરો આપવા માટે 700મી વધુ ઠાકોરો ખપી ગયા હતા, જેમાં નથુજી ઠાકોર નામના વીરનું નામ અમર છે.